લાગે છે. બોલો તમને જે યોગ્ય લાગે તો ને. હું તો જે ભણેલું મેં જે વાંચ્યું ને એવોલ્યુશન થ્રુ થયેલું છે. ઇવોલ્યુશન થકી થયેલું છે. ઇવોલ્યુશન થયેલું છે. આ ઇવોલ્યુશન પણ શેમાં થયું? એ તો માઇક્રો સેલ્સ એટલે સૂક્ષ્મ જંતુમાં. એટલે માઇક્રો સેલ્સ માંથી થયેલું, સૂક્ષ્મ પરમાણુ માંથી. હા, પણ કોને કર્યું? એ તો કોઈને ખબર નથી. કોઈને ખબર નથી કે છે. હે? કોઈને ખબર નથી કોણે કર્યું. ખબર નથી ના હોય એવું જ્ઞાન હોતું જ. એટલે તો બધા ભેગા થાય, બધા એટલે તો આગા પાછા થાય છે. જ્ઞાન પેલું નામ કહેવાય, કોઈને પણ ખબર હોય જ. કોઈને ખબર ખબર નથી વાળા કે જ આ જ્ઞાન ઉભું કરેલું છે. આ જ્ઞાન ઉભું કરનારો ખબર વાળો હોય તો જ જ્ઞાન ઉભું થાય. આ જ્ઞાન એટલે શું? આ એ બધું ખોળ કરવા માટે બધા આગા પાછા થાય છે કે આ જગત કેવી રીતના ઉભું થયું. એની શોધ કરવા માટે બધા આગા પાછા થાય છે કે આ જગત કેવી રીતે ઉભું થયું. એ પઝલ નો કોઈને જવાબ નથી મળ્યો હજુ. આ પઝલ એકવાર સોલ્વ થઈ જાય એટલે પછી ફરી પઝલ ઉભું થાય નહીં. આ પઝલ સોલ્વ થઈ જાય પછી પઝલ ઉભું નહીં થાય. અને આ પઝલ સોલ્વ ના થાય એટલે બધા પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલા બધા. શું કહ્યું? એટલે એમાં એની કરીએ ના થાય, એનું ચાર્જે ના આવે. ડિઝોલ્વ થઈ ગયો. પણ દાદા ખરા આવી ગયા દાદા પાસે સીધા આમની માફક. એમ સરસ. સીધા આવી ગયા ને? સીધા આવી ગયા, સીધી એન્ટ્રી. પણ એ બધી વસ્તુ સીધી જ કરવા જાય છે. God is not created of this world at all. Only scientific circumstantial evidence છે આ. Scientific circumstantial evidence. The world is the puzzle itself. Only scientific circumstantial evidence. વિજ્ઞાન થી ઉભું થયેલું જગત. એ માનું છું.